નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર વરસાદની 3 સિસ્ટમ ભૂકા કાઢશે। હવે એલપીજી સિલિન્ડર મળશે પેટ્રોલ પંપ ઉપર, ખેડૂતોની થઈ જીત। આવી મોટી ખુશખબર। મોબાઈલ રિચાર્જનો સમયગાળામાં થયો વધારો, 1 એપ્રિલથી થયા મોટા ફેરફારો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદની 3 સિસ્ટમ મિત્રો ભૂકા કાઢશે। ખાસ મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે, કેમ કે મિત્રો ગુજરાતની અંદર વરસાદનો માહોલ વર્તાઈ રહ્યો છે। અત્યારે પણ મિત્રો અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને મિત્રો માવઠાઓનો માર જોવા મળી રહ્યો છે ને પરંતુ મિત્રો હજુ પણ 3 સિસ્ટમ ભૂકા કાઢશે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો ગુજરાતની અંદર કરા પડે તેવી પણ આગાહીઓ કરવામાં આવી છે। તો ખાસ મિત્રો વાત કરશું કે કયા કયા વિસ્તારોમાં મિત્રો આગાહીઓ કરવામાં આવી છે અને કેટલા દિવસ મિત્રો આ વરસાદી સિસ્ટમ રહેવાની છે, કેમ કે ત્યારે ખેડૂતોના માથે આબ ફાટ્યું હોય તેવું મિત્રો સંકટ વર્તાઈ રહ્યું છે, કેમ કે ત્યારે મિત્રો ખેડૂતોનો પાક મિત્રો અત્યારે તૈયાર થયેલો પડ્યો છે ખેતરમાં। તો ખાસ કરીને ખેડૂતો ઉપર માથે અત્યારે મોટું સંકટ વર્તાઈ રહ્યું છે। ખાસ મિત્રો તમને હવે જણાવું તો ગુજરાતમાં મિત્રો એક સાથે 3 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિત્રો ટ્રફ લાઇનની સંયુક્ત અસરથી મિત્રો આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાનો છે। હવામાન વિભાગની આગાહીના અનુસાર મિત્રો 2 થી 3 એપ્રિલે વરસાદનો બીજો રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અનેક વિસ્તારોમાં મિત્રો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર કરા પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। તો ખાસ મિત્રો તેમણે સ્થળોની પણ વિતરણ કરી દીધું છે કે ખાસ મિત્રો આ સ્થળોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ને ખાસ કરીને ગરમીનો માહોલ પણ મિત્રો ત્યારે થોડો ઓછો જોવા મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર મળશે હવે પેટ્રોલ પંપ ઉપર। ખાસ મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો તમને હવે વાત કરું તો એલપીજી સિલિન્ડરની ખૂબ જ અછત મિત્રો ત્યારે ગુજરાતની અંદર વર્તાઈ રહી છે। એવામાં મિત્રો એક મોટી સમાચારની ભેટ મળી ગઈ છે। ખાસ મિત્રો તમને જણાવીશ, જેમાં મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે પેટ્રોલ પંપ ઉપર પણ હવે એલપીજી સિલિન્ડર મળવા લાગશે। તો ખાસ મહત્વના અને મોટા સમાચાર છે, જેમાં મિત્રો તમને જણાવું તો રવિવારે મિત્રો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે રાશનની દુકાનો ઉપરાંત પેટ્રોલ પંપ ઉપર કેરોસીન પણ જોવા મળશે। હવે આપણને રાજ્ય સંચાલિત ઓઇલ કંપનીઓએ મિત્રો તેમના પેટ્રોલ પંપની નેટવર્ક દ્વારા મિત્રો કેરોસીન વેચવાની પરવાનગીઓ મિત્રો આપી દીધી છે। હવે મિત્રો એક વધુ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો એલપીજી સિલિન્ડર પેટ્રોલ પંપ ઉપર વેચવામાં આવશે। તો ખાસ કરીને પેટ્રોલ પંપ પર મિત્રો કેરોસીન પણ વેચવામાં આવશે ને પેટ્રોલ પંપ ઉપર મિત્રો એલપીજી સિલિન્ડરને પણ વેચવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની જીત થઈ, ખુશખબર મોટી આવી ગઈ છે। ખાસ મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો તમને જણાવું તો ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોની વિવિધ માંગણીઓને લઈને મિત્રો છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલન અને રજૂઆતોનો મિત્રો આખરે મિત્રો સુખદ અંત આવ્યો છે। ભારતીય કિસાન સંઘ અને રાજ્યોના સહકાર વચ્ચે મિત્રો યોજાયેલી બેઠકોમાં મિત્રો ખેડૂતોની 14 મુખ્ય માંગણીઓનો સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે, જેમાં મિત્રો હવે ખેડૂતોની માંગણીઓ ઉપર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું મિત્રો સરકારે જણાવ્યું છે। તો ખાસ મિત્રો ખેડૂતોની અનેક માંગણીઓ હતી, તેમાંથી મુખ્યત્વે મિત્રો 14 માંગણીઓને લેવામાં આવી છે ને આ મુખ્ય 14 માંગણીઓ ઉપર મિત્રો વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવામાં આવશે ને ખાસ કરીને મિત્રો આ નિર્ણયને ખુલ્લો મૂકવામાં આવશે। તો ખાસ કરીને થોડા સમય બાદ મિત્રો ખેડૂતોને મોટી ભેટ મળવા જઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જના સમયગાળામાં વધારો કરવામાં આવી ગયો છે। ખાસ મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો આપણું રિચાર્જ મહિનામાં મિત્રો 28 દિવસનું મળતું હતું, જેમ કે મિત્રો કાયદેસરનો મહિનો 30 દિવસનો હોય છે, પરંતુ મિત્રો તે હવે 28 દિવસને મિત્રો 30 દિવસ કરી દેવામાં આવ્યા છે। પરંતુ પૈસામાં મિત્રો કોઈ પણ રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી। એક રાઘવ ચડ્ડાએ મિત્રો આ સંઘર્ષને મિત્રો ઉપાડ્યું હતું, તેમના સંઘર્ષને મિત્રો અત્યારે સફળતા મળી ગઈ છે। ખાસ મહત્વના અને મોટા સમાચાર લઈને આવ્યા છીએ, જેમાં મિત્રો તમને હવે ડિટેલમાં વાત કરું તો રાઘવ ચડ્ડાએ આ સંઘર્ષ અને લોકોની દૃઢતા પછી મિત્રો હવે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈ એ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે। ખાસ મિત્રો હવેથી આદેશો જારી કરવામાં આવ્યા છે કે ટેલિકોમ કંપનીઓ મિત્રો ગ્રાહકોને 30 દિવસની માન્યતા સાથેનો પ્લાન ઓફર કરવો પડશે। મિત્રો ખાસ મિત્રો તેની માસિક યોજના છે, જેમાં મિત્રો 30 દિવસની હવે રહેશે, જે મિત્રો 28 દિવસનો મહિનો ગણવામાં આવતો હતો તેને મિત્રો 30 દિવસનો મહિનો ગણવામાં આવશે। ખાસ મિત્રો તમને આગળ જણાવું તો
એટલે કે મિત્રો તમે હવે 5 તારીખે રિચાર્જ કરાવો છો તો તમારું મિત્રો હવે 5 તારીખે બીજા મહિનાની 5 તારીખે તમારું રિચાર્જ પતશે, એટલે કે ખાસ કરીને હવે તમને 30 દિવસના મહિનાનું રિચાર્જ મળશે। જેમ કે મિત્રો પૈસા એના એ જ રહેશે, પરંતુ રિચાર્જમાં મિત્રો હવે તમને મહિનાનો એટલે કે પૂરેપૂરો મિત્રો ફાયદો જોવા મળશે। રાઘવ ચડ્ડાએ મિત્રો આ મુદ્દો ઉછાળ્યો હતો, પરંતુ મુદ્દાને મિત્રો સફળતા મળી ગઈ છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી થયો મોટો ફેરફાર, ખાસ મોટા અને મહત્વના સમાચાર સામે આવી ગયા છે। મિત્રો 1 એપ્રિલ આવી ગઈ છે, નવા મહિનાથી મિત્રો કેટલાક નવા ફેરફારો જોવા મળતા હોય છે, જેમાં મિત્રો 1 એપ્રિલથી નવો મોટો ફેરફાર થઈ ગયો છે, જેમાં મિત્રો ખાસ કરીને તેના તમારા ખિસ્સા ઉપર પણ આની અસર પડી શકે છે। ખાસ મહત્વનો ને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ મિત્રો તમને હવે જણાવું તો જો તમે ચાની દુકાનોથી લઈને મિત્રો શોપિંગ મોલ સુધી દરેક જગ્યાએ ચૂકવણી માટે ફોન પે, ગૂગલ પે અથવા તો મિત્રો પેટીએમ જેવી યુપીઆઈ એપ્સનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કેમ કે મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈએ 1 એપ્રિલ 2026થી ડિજિટલ ચૂકવણીના નિયમોમાં મિત્રો એક મોટો નોંધપાત્ર ફેરફાર લાગુ કર્યો છે। આ મિત્રો નવો ફેરફાર તમારા દૈનિક વ્યવહારોની સીધી અસર કરવાનો છે અને હવે તમારા પૈસા પહેલા કરતાં વધુ સુરક્ષિત રહેવાના છે। જો કે મિત્રો ચૂકવણી પૂર્ણ થવામાં મિત્રો થોડી સેકન્ડ વધુ સમય લાગી શકે છે, કેમ કે મિત્રો આમાં હવે તમારે અમુક સ્ટેપ પૂરા કરવા પડશે। ખાસ મિત્રો તમને આગળ ડિટેલમાં જણાવવું તો મિત્રો હવે સુધી તમે સ્ટોર ઉપર પ્રદર્શિત QR કોડને સ્કેન કરતા હતા અને પછી તમારા 4 અથવા 6 અંકના યુપીઆઈ પિન દાખલ કરતા હતા। ચૂકવણીઓની મિત્રો તરત જ પ્રક્રિયા કરવામાં આવતી હતી। જો કે મિત્રો તમારે હવે આરબીઆઈના એટલે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન દ્વારા મિત્રો ફરજિયાત કરીને સુરક્ષામાં વધારો કરવામાં મિત્રો આવ્યો છે। આનો અર્થ મિત્રો એ થાય છે કે ફક્ત તમારો પિન દાખલ કરવાથી ચૂકવણી પૂર્ણ કરવામાં આવશે નહીં, પરંતુ તમારે મિત્રો હવે એક સુરક્ષા કવચ પણ પાર કરવું પડશે। આ પગલું બીજું તમારા ફોન, તમારા ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ આઈડી ઉપર પ્રાપ્ત થયેલ ઓટીપી થી થઈ જશે મિત્રો। જ્યાં સુધી આ બે મેળ ખાતા નથી ત્યાં સુધી તમારા બેંક ખાતામાંથી કોઈ પણ પૈસા કાપવામાં આવશે નહીં। એટલે કે મિત્રો સીધી વાત તમને જણાવી દઉં તો તમે જુઓ હવે દુકાન અથવા શોપ ઉપર જઈને તમે QR કોડથી મિત્રો તમે પેમેન્ટ કરતા હતા, એટલે કે તમે બીજાનામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા, તે હવે તમે મિત્રો કરવા જાઓ છો ત્યારે મિત્રો તમારા જે 4 અંકનો અથવા 6 અંકનો મિત્રો યુપીઆઈ પિન નાખો છો એટલે કે તમારા પૈસા કપાઈ જતા હતા, પરંતુ મિત્રો હવે તેવું કરવામાં નહીં આવે। હવે તમે પિન નાખશો એટલે એક બીજું સ્ટેપ આવશે, જેમાં મિત્રો તમારા ખાતામાં મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અથવા તમારે મિત્રો મોબાઈલની ફિંગર લગાવેલી હશે તો ફિંગર મારવી પડશે અને ફેસ કેમ દ્વારા મિત્રો તમારા પૈસા પછી કપાશે, અથવા મિત્રો ઓટીપી આવશે, ઓટીપી નાખશો પછી મિત્રો તમારા પૈસા કપાશે। તો મિત્રો ખાસ કરીને સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ છે મોટી ખુશખબર। ખાસ મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે। જે વાલીઓ તેમના બાળકોને મિત્રો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા માંગે છે તેમના માટે મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો તમને વાત કરું તો શહેરોની મિત્રો પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણ મેળવવા માટે વાલીઓ માટે ખુશખબર સામે આવી છે, જેમાં મિત્રો શિક્ષણ વિભાગે વર્ષ 2026 અને 27 માટે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશની જાહેરાત કરી દીધી છે। જેમાં મિત્રો 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકવાશે। આ વર્ષે મિત્રો મહત્વનો ફેરફાર કરવામાં અને આવક મર્યાદામાં કરવામાં આવ્યો છે। હવે મિત્રો વાર્ષિક 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને પણ પ્રવેશ મેળવી શકશે। 1 જૂન 2026ના રોજ મિત્રો 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મળવા પાત્ર ગણવામાં મિત્રો આવશે। તો ખાસ કરીને તમે મિત્રો વાલીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે કે તેમના બાળકોને મિત્રો પ્રાઇવેટ સ્કૂલોમાં, સારી સ્કૂલોમાં મિત્રો પ્રવેશ મેળવવા માંગે છે તો વહેલા તકે મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં મિત્રો અનેક ખેડૂત ભાઈઓ આ ખેડૂત પોર્ટલ ઉપર તેમની અનેક યોજનાઓ ખેડૂત ભાઈઓને ચલાવવામાં આવે છે, તેમાં યોજનાઓમાં મિત્રો માહિતીઓ મેળવવા માંગતા હોય છે અને યોજના વિશે મિત્રો ફોર્મ ભરીને તેમાં લાભ લેવા માંગતા હોય છે તેવા ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, કેમ કે મિત્રો ત્યારે આ ખેડૂત પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને અનેક યોજનાઓને મિત્રો ચાલુ રાખવામાં આવી છે, જેમાં મિત્રો ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે કે તમે અત્યારે લાભ લઈ શકો છો। તો ખાસ મિત્રો તમને જણાવીશ કે કઈ કઈ યોજનાને મિત્રો અત્યારે અમલમાં મૂકવામાં આવી છે, કઈ કઈ યોજનામાં મિત્રો તમે અત્યારે અરજી કરી શકો છો અને કઈ કઈ યોજનાને મિત્રો તમારે શું
ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ યોજનામાં મિત્રો તમને શું મળશે, સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું, જેમાં મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે। તો ખાસ મિત્રો ખેડૂતો જેની રાહ જોઈને બેઠા હતા તેની એટલે કે તે દિવસ આવી ગયો છે, એટલે કે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે, કેમ કે ખેડૂતો અનેક યોજનાઓ છે જેવી કે ટ્રેક્ટરની અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, ખેડૂતો માટે અનેક બીજી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ તેમાં લાભ લેવા માટે અમુક સમયગાળે એ યોજનાને મિત્રો ચાલુ કરવામાં આવતી હોય છે। તો ખાસ મિત્રો તમને જણાવવું તો ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાવાના મિત્રો ચાલુ થઈ ગયા છે મિત્રો, જેમાં તમને જણાવું તો કલ્ટિવેટર, રોટાવેટર, હાર્વેસ્ટર, પલાવ, પાલ્ટી ટીલર, તારની વાડ, ગોડાઉન પંપ સેટ અને સ્માર્ટફોન સહાયની અને વિવિધ પ્રકારની 48 પ્રકારની ઘટકોની યોજનાની ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે। તો જે પણ ખેડૂત ભાઈઓ લાભ લેવા માંગતા હોય તે વહેલાસર અરજી કરી શકે છે। અરજી કરવા માટે મિત્રો ખાસ ડોક્યુમેન્ટની વાત કરું તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉતારા, બેંક પાસબુક અને જે આધાર કાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબરની મિત્રો જરૂર પડશે। તો ખાસ તમારે મોબાઈલ નંબર ચાલુ રાખવાનું છે, તેમાં મિત્રો ઓટીપીની ખાસ જરૂર પડશે। અને મિત્રો આમાં એક મહત્વની યોજના હોય અને ખાસ કરીને ખેડૂતો જે આતુરતાની યોજનાની વાત કરું તો અત્યારે મિત્રો સ્માર્ટફોનની જે યોજનાની વાત કરી તે પણ મિત્રો ખુલ્લી મૂકવામાં આવી છે। જે પણ ખેડૂત ભાઈ સ્માર્ટફોનની યોજના અંતર્ગત સ્માર્ટફોન મેળવવા માંગે છે, સ્માર્ટફોનની સહાય મેળવવા માંગે છે, તેમના માટે પણ મિત્રો ખાસ મોટી ખુશખબર છે, કેમ કે તેને પણ મિત્રો ખુલ્લી મૂકવામાં આવી છે, તેમાં પણ મિત્રો તમે અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। ખાસ મિત્રો તમને વાત કરીશ કે કેવી રીતે મિત્રો 2 લાખ રૂપિયા મિત્રો ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે, એ પણ મિત્રો કોઈ પણ ગેરંટી વિના, અને કઈ મિત્રો યોજના છે જેમાં મિત્રો ત્યારે ખેડૂતો લાભ લઈ શકે છે। ખાસ મિત્રો તમને વાત કરું તો ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને વાત કરું તો ભારતીય રિઝર્વ બેંકના નવા વર્ષ ઉપર મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી ગઈ છે। એટલે કે ખાસ કરીને મિત્રો 2026 જ્યારથી મિત્રો ચાલુ થયું ત્યારથી મિત્રો આ ભેટ મળવાની શરૂ થઈ ગઈ છે। આરબીઆઈએ મિત્રો ખેડૂતોને ગેરંટી વગરની લોનની મર્યાદા વધારીને મિત્રો 2 લાખ રૂપિયા કરી દીધી છે। ખાસ મિત્રો આ યોજના મોટી બનાવી દીધી છે, એટલે કે ખાસ કરીને રકમમાં વધારો કર્યો છે। પહેલા મિત્રો આ મર્યાદા 1.60 દેશના કરોડ ખેડૂતોને ફાયદો આપવામાં આવતો હતો, અને ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈએ 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે મિત્રો 1 તારીખથી ખેડૂતોને રાહત આપતા ગેરંટી વિના લોનની મર્યાદામાં એટલે કે 1.6 લાખ રૂપિયાથી વધારીને મિત્રો 2 લાખ રૂપિયા કરી દીધી છે। ખેતીના વધતા ખર્ચ વચ્ચે મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે। તમને મિત્રો જણાવી દઈએ કે 2010માં આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને મિત્રો 1 લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી છે। બાદમાં એટલે કે પછી મિત્રો 2019 વધારીને મિત્રો 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી, અને નવા નિર્દેશોમાં મિત્રો દેશભરની બેંકોને મિત્રો કૃષિ અને સંગઠન પ્રવૃત્તિ માટે મિત્રો લોન લેનારા દીઠ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાતને માફ કરવામાં કહેવામાં આવ્યું હતું, અને કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને સંબોધવા અને ખેડૂતોના માટે લોનની પહોંચ સુધારવા માટે લેવામાં આવ્યું છે। તો ખાસ કરીને ખેડૂતોને જે મિત્રો કૃષિ લોન વગર વ્યાજે મળી રહી હતી, એટલે કે કોઈ પણ ગેરંટી વિના મિત્રો આમાં કૃષિ લોન આપવામાં આવતી હતી, એટલે કે 1.60 લાખ રૂપિયા આપવામાં આવતી હતી, તેને મિત્રો હવે વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે। અને ખાસ ખેડૂતો માટે મોટા સમાચાર છે કે આમાં અત્યારે થોડા ઘણો વધારાનો ફાયદો 2026થી મિત્રો આપવામાં આવી રહ્યો છે। તો ખાસ કરીને કૃષિ માટે કોઈ પણ ખેડૂત લોન લેવા માંગે છે તો કોઈ પણ ગેરંટી, કોઈ પણ પુરાવા વગર મિત્રો તેને આ લોન આપવામાં આવે છે, પરંતુ મિત્રો તમારે હવે બેંકમાં જઈને તપાસણી કરવાની રહેશે કે શું મિત્રો આમાં તમારે પુરાવા આપવા પડશે, કોઈ મિત્રો આધાર આપવો પડશે, તો શું મિત્રો ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને ખાસ મિત્રો તમારે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમારે બેંકમાં જઈને આની પૂરેપૂરી માહિતી લઈ લેવાની છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું, મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।